વડોદરા હરણીકાંડ મુદ્દે હાઈકોર્ટના આદેશ બાદ સરકારે પ્રતિક્રિયા આપી। હાઈકોર્ટના ચુકાદા મુદ્દે પ્રધાન ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું। હાઈકોર્ટના ચુકાદાને ઓબ્ઝર્વેશનનું સરકાર સન્માન કરે છે તેવું કહ્યું। કોર્ટના જજમેન્ટ પ્રમાણે સરકાર કરશે કાર્યવાહી। હાઈકોર્ટે વિનોદ રાવ અને એચ.એસ. પટેલ સામે પગલાં લેવાનો આદેશ કર્યો છે। ગઈકાલે નામદાર હાઈકોર્ટે જે પ્રકારનો ચુકાદો આપ્યો છે અને એમને જે ઓબ્ઝર્વેશન કર્યા છે એ ઓબ્ઝર્વેશનનું રાજ્ય સરકાર સન્માન કરે છે અને એની સાથે એમના ઓબ્ઝર્વેશનો અને એમના જજમેન્ટ પ્રમાણે રાજ્ય સરકાર ચોક્કસ કાર્યવાહી કરશે। હરણીકાંડ મુદ્દે હાઈકોર્ટના આદેશ બાદ પીડિત પરિવારોને ન્યાયની આશા જાગી છે। જવાબદાર અધિકારીઓની મિલકત પણ જપ્ત કરવાની પીડિત પરિવારની માંગ છે। વિનોદ રાવને સસ્પેન્ડ કરીને ખાતાકીય તપાસ બેસાડવાની માંગ છે। લેખિતમાં અરજી આપી હોવા છતાં એફઆઈઆર ન નોંધાતા કોર્ટમાં જવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે। દસ્તાવેજો જ પોકારી રહ્યા છે કે કેટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે। આઈએએસ અધિકારી તરીકે, મ્યુનિસિપલ કમિશનર તરીકે વડોદરા મહાનગર સેવા સદનમાં જે વ્યક્તિઓ ફરજ બજાવતા હતા અને જેઓની ફરજ એ હતી કે સેવા સદનની જે કોઈ મિલકતો છે એનું સંરક્ષણ થાય અને એનો કોઈ પણ પ્રકારના કોઈ ભ્રષ્ટાચાર માટે એનો ઉપયોગ ન થાય, આ ખાસ એમની જવાબદારીમાં આવતું હતું। પરંતુ તેઓએ કર્યું શું કે કોટિયા પ્રોજેક્ટ નામની એક પેઢી ઊભી કરાવડાઈ અને આ કોટિયા પ્રોજેક્ટ નામની પેઢી ઊભી કર્યા પછી બનાવટી અને ખોટા દસ્તાવેજો ઊભા કરવામાં આવ્યા। અમે તો પહેલેથી કહેતા આવ્યા છે કે પહેલાં નાની માછલીઓને ના પકડો, મોટા મગરમચ્છોને પકડો। એમાંના 2 મગરમચ્છો હવે પકડાયા છે, તો અમને બી હવે ગુજરાત હાઈકોર્ટ, નામદાર ગુજરાત હાઈકોર્ટ પર થોડુંક સારું એવું રહ્યું કે જેને કારણે આ જે મગરમચ્છો પકડાયા। હજુ બી આગળના ધોરણે એક તટસ્થ નોન કરપ્ટેડ આઈપીએસ અધિકારીને આ સોંપવામાં આવે અને જે બીજા મગરમચ્છો બાકી છે એ આગળ પકડાય ને એવી આશા છે। વડોદરા